Hello friends, good morning to all of you. I am Sanjay and I welcome to all on this Divyagan tuition classes channel. So friends, as you know, we have already completed the tenses and our next topic is, it is very important for the board examination. And English grammar માં મિત્રો તમે જાણો છો એ જ રીતે કે આપણે ટેન્સ પૂરા કર્યા હતા અને ટુડે I am going to teach you a new topic which is very important for the board examination. અને આજે મિત્રો આપણે એક નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ જે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. એનું નામ છે મિત્રો ચેન્જ ધ વોઇસ. જે આપણો નેક્સ્ટ ટોપિક છે મિત્રો એનું નામ છે ચેન્જ ધ વોઇસ. તો મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં જો ટેન્સ પછી મહત્વનો કોઈ ટોપિક હોય તો એ છે ચેન્જ ધ વોઇસ. અને આ મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 એટલે કે 10th અને 12th માં બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં મિત્રો પૂછાતા હોય. તો એની મિત્રો આજે આપણે વાત કરવા જઈએ તો અહીંયા મિત્રો ચેન્જ ધ વોઇસ લખ્યું છે. ચેન્જ ધ વોઇસ એટલે શું મિત્રો? અવાજ બદલ? તો કે ના. ચેન્જ ધ વોઇસ એટલે ચેન્જ એટલે કે બદલવું અને વોઇસ એટલે અહીંયા મિત્રો વાક્ય પ્રયોગ થશે. વોઇસ એટલે અવાજ થશે નહીં, વોઇસ એટલે વાક્ય પ્રયોગ. તો મિત્રો અહીંયા જે વાક્ય પ્રયોગ છે એને આપણે શું કરવાનું છે? બદલવાનું છે. અને તમે આ જે વાક્ય પ્રયોગ બદલશો એના તમને you will get 2 marks. તમે કેટલા માર્ક મેળવશો? 2 માર્ક્સ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ચેન્જ ધ વોઇસ. તો there are two type of voice. કેટલા? 2 પ્રકાર છે વોઇસના, 2 પ્રકાર છે. એક છે એક્ટિવ વોઇસ અને સેકન્ડ વન પેસિવ વોઇસ. તો મિત્રો અહીંયા ચેન્જ ધ વોઇસમાં વોઇસના 2 પ્રકાર છે. પહેલું છે એક્ટિવ વોઇસ અને બીજું છે પેસિવ વોઇસ. તો અહીંયા તમે જુઓ એ જ રીતે મેં અહીંયા વ્યાખ્યા લખી છે અને એનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજામાં પણ એવું જ છે. તો મિત્રો આને આપણે વિગતવાર એની ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો એક્ટિવ વોઇસ મેં લખ્યું છે. એક્ટિવ વોઇસમાં મિત્રો તમે જુઓ કે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય એવા દરેક વાક્ય કે જેની શરૂઆત શરૂઆત ક્યાંથી થતી હોય? સબ્જેક્ટ. તમે જાણો છો કર્તાને આપણે ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવામાં આવે છે. તો સબ્જેક્ટ એટલે કે કર્તાથી થતી હોય તે વાક્યને કર્તરી પ્રયોગ અથવા તો ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ કહે છે. ખ્યાલ આવે મિત્રો? તો એવા દરેક વાક્યો કે જેની શરૂઆતમાં કર્તા આપેલા હોય અથવા તો કર્તાથી થતી હોય તો એવા દરેક વાક્યને આપણે શું કહીશું અથવા તો કેવો પ્રયોગ કહીશું? કર્તરી. દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે મેં કે આઈ ટીચ ઇંગ્લિશ ડેલી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કર્તા તરીકે શું છે? આઈ આપેલો છે. આઈ એટલે હું. તો અહીંયા આ વાક્યમાં કર્તા કોણ છે? તો હું. તો આ વાક્ય કેવું વાક્ય છે? આ વાક્ય તમે કહી શકો કે સર આ વાક્ય એક્ટિવ વોઇસ વાક્ય છે અથવા તો એક્ટિવ વોઇસ કર્તરી પ્રયોગ છે. અહીંયા તમે ધ્યાન આપો કે કર્તરી અને કર્મણી. કર્તરી એટલે મિત્રો અહીંયા કર્તા અને કર્મણી એટલે અહીંયા કર્મ. ધ્યાન આપજો મિત્રો. તો અહીંયા સૌપ્રથમ કર્તરી એટલે સૌપ્રથમ શું આપેલું હશે? કર્તા. આપણે વ્યાખ્યામાં જોયું કે વાક્યની શરૂઆતમાં કર્તા, રાઈટ? તો વાક્યની શરૂઆતમાં કર્તા અથવા તો કર્તાથી થતી હોય તે વાક્યને આપણે કર્તરી પ્રયોગ અથવા તો એક્ટિવ વોઇસ તરીકે ઓળખીશું અથવા તો જાણીશું અથવા તો તે વાક્યને અથવા તો તે વાક્ય રચનાને શું કહીશું? કર્તરી પ્રયોગ અથવા તો એક્ટિવ વોઇસ કહે છે. ધેન નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ કર્તા છે, પછી વર્બ છે, પછી શું છે? કર્મ, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ. બરાબર છે? અને અહીંયા અધર વર્ડ્સ અથવા તો અન્ય શબ્દો. બરાબર છે મિત્રો? તો તમે જોઈ શકો છો કે આઈ ટીચ ઇંગ્લિશ ડેલી. હું દરરોજ ઇંગ્લિશ ભણાવું છું. ટીચ એટલે ભણાવવું. તો અહીંયા મિત્રો તમે જાણો છો કે આ વાક્ય જે મેં લખ્યું છે
એની શરૂઆતમાં શું આપેલું છે? સબ્જેક્ટ. એટલે કે કર્તાથી થાય છે એટલે આપણે આ વાક્ય કેવું કહીશું? કર્તરી ક્રમ. મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરતા જ હોય છે. તો અહીંયા પહેલા વાક્ય રચના આપણે સમજવી બહુ જ જરૂરી છે. કોઈ પણ આપણે સબ્જેક્ટ ભણીએ તો એનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો મિત્રો આપણને વધારે ખ્યાલ આવે. તો અહીંયા તમે ધ્યાન આપજો, our concept should be clear. જો પેસિવ વોઇસ છે. હવે પેસિવ વોઇસમાં શું થશે? તો જે વાક્યની શરૂઆત એક્ટિવ વોઇસમાં મિત્રો કરતા તો પેસિવ વોઇસમાં સાથે કર્મથી. તો જે વાક્યની શરૂઆત મિત્રો અહીંયા કર્મથી થતી, કર્મ એટલે ઓબ્જેક્ટ આપણે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. તો તે વાક્યને આપણે શું કહીશું? કર્મણી પ્રયોગ કહે છે. ખ્યાલ રાખજો મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. વોટ આર ધ ડિફરન્ટ બિટવીન ધીસ ટુ? આ બંનેમાં શું તફાવત છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જો એક્ટિવ વોઇસ ની વાત કરવામાં આવે ત્યારે આપણે શું કરીશું કે એક્ટિવ વોઇસ માં શરૂઆત ક્યાંથી થશે? તો કે ભાઈ કર્તા. જ્યારે પેસિવ વોઇસ ની વાત કરવામાં આવે તો એની શરૂઆત ક્યાંથી થશે? તો કે કર્મથી, એટલે કે ઓબ્જેક્ટ. તો અહીંયા જે કર્મથી શરૂ થતી હોય તે વાક્યને આપણે શું કરીશું? અથવા તો શું કહેવામાં આવે છે? કર્મણી પ્રયોગ. તો ખાસ યાદ રાખો કે મિત્રો જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય તો તે છે કર્તરી પ્રયોગ, અને જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો તે છે કર્મણી પ્રયોગ, જેને આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ના નામે ઓળખીએ છીએ. હવે મિત્રો તમે અહીંયા જો મેં બીજું એક્ઝામ્પલ આપ્યું છે પેસિવ વાક્ય, અથવા તો એને આપણે શું કહીશું? કર્મણી પ્રયોગ કર્યો છે. ચેન્જ ધ વોઇસ એટલે વાક્યનો શું કરવાનો? વાક્ય પ્રયોગ આપણે બદલવાનો છે. તો અહીંયા શું કર્યું છે તમે જોઈ શકો છો. અહીંયા આઈ એટલે હું, ક્રિયા કરનાર કોણ છે? તો કે આઈ છે. બરાબર છે. હવે એનું કર્મ શું છે? તો કે ઇંગ્લિશ ભણાવવાનું છે. ઇંગ્લિશ ભણાવવાનું છે. આ કર્મ કેવી રીતે શોધવું એ હું તમને ડીપમાં આગળ એના જે નિયમ છે એ સમજાવીશ મિત્રો. પણ અહીંયા તમે જોઈ શકો છો તો શું ભણાવે છે? what do I teach? તો કે ઇંગ્લિશ. તો અહીંયા ઇંગ્લિશ આપણે આવી. તો અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે? આ કર્મ છે. તો અહીંયા કર્મ પહેલું આવી જાય છે. તો જે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તે વાક્યને આપણે શું કહીશું? જેવા દરેક વાક્યને અથવા તો તે પ્રયોગને શું કહીશું? પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ. તો અહીંયા લખ્યું છે કે ઇંગ્લિશ is taught by me daily. અહીંયા જુઓ I teach English daily. હવે એનું પેસિવ શું થશે? તો English is taught by me daily. તો મિત્રો તમને હવે આમાં ખ્યાલ આવી જ ગયો હશે. એટલે કે ઇન શોર્ટ સિમ્પલ મારો કહેવાનો અર્થ એ છે કે તમને આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વિશેનો કોન્સેપ્ટ જે ખ્યાલ છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો હશે કે આપણે કયા વાક્યને અથવા તો કયા પ્રયોગને કર્તારી પ્રયોગ કહેવામાં આવે છે અને કર્મણી. આ બે વિશે તમને ખ્યાલ આવી ગયો છે કે હા, જેમાં સૌપ્રથમ કર્તા હોય એ એક્ટિવ અને જેમાં કર્મ હોય એ પેસિવ. હવે મિત્રો આપણે એની ડીપમાં માહિતી લઈએ તો આપણે ટ્રાય કરીશું આગળ સમજવાનો. ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચાર સેન્ટેન્સીસ લખ્યા છે, અહીંયા ચાર વાક્યો લખ્યા છે. હવે તમારે અહીંયા જોવાનું છે કે આ કેવા પ્રકારનું વાક્ય છે. તો મિત્રો જો અહીંયા મેં લખ્યું છે તેમાં દરેકમાં સૌપ્રથમ શું આપેલું છે? સબ્જેક્ટ એટલે કે કર્તા. અહીંયા તમે જોઈ શકો છો, યુ કેન સી હિયર કે સૌપ્રથમ વાક્યમાં શું છે? અહીંયા કર્તા તરીકે આઈ છે. સેકન્ડ વનમાં શું છે? તો કે they છે. ત્રીજામાં શું છે? she. અને ચોથામાં પણ they આપેલું છે. they અથવા તો આપણે we. તો મિત્રો જો સૌપ્રથમ શું છે? કર્તા તરીકે આઈ, બીજા વાક્યમાં they, ત્રીજા વાક્યમાં she અને ચોથા વાક્યમાં we. તો આ ચાર જે સેન્ટેન્સ છે એ ચારેય સેન્ટેન્સમાં મિત્રો સૌપ્રથમ કર્તા આપેલા છે. તો આ દરેક વાક્ય શું થયા? કેવા પ્રકારના વાક્ય છે? આ દરેક વાક્યને આપણે શું કહીશું કે આ દરેક વાક્ય એક્ટિવ વોઇસ ના છે, કારણ કે દરેક વાક્યમાં સૌપ્રથમ અથવા તો દરેક વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? કર્તા.
સિમ્પલ સેન્સ છે મિત્રો, ધ્યાન રાખો. કર્તરી એટલે કે અહીંયા કર્તાથી થતી હોય અને કર્મણી એટલે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય. તો અહીંયા દરેક તમે જોઈ શકો છો કે આઈ, ધે, સે અને વી આ દરેક વાક્ય છે એટલે કે ચાર વાક્યમાં સૌપ્રથમ શું આપેલું છે? કર્મ. હવે મિત્રો તમે જાણો છો એમ કે આપણે ટેન્સ જેમ શીખ્યા હતા, સૌપ્રથમ સિમ્પલ, પછી કન્ટિન્યુ, પછી પરફેક્ટ, એવી જ રીતે એક્ટિવ વોઇસમાં હું એક સાથે બધા ટેન્સના એક્ઝામ્પલ નહીં લઉં, પરંતુ આપણે વન બાય વન જઈશું એટલે તમને વધુમાં વધુ ખ્યાલ આવે, તમે ઈઝીલી શીખી શકશો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ જ રીતે આ દરેક જે સેન્ટેન્સ મેં લખ્યા છે એ કયા કાળના છે? તો તમે ઈઝીલી કહી શકશો કે અહીંયા સાહેબ ડેઈલી આપેલું છે, એવરીડે છે, આ રેગ્યુલરલી છે, અહીંયા પણ ડેઈલી છે. તો આ બધું આ જે શબ્દો છે એક આપણે કાળ ઓળખીએ તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ છે. હવે મિત્રો તો આપણે સાદા વર્તમાનકાળમાં એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કેવી રીતે કરવું એની આપણે આગળ ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ ચાર સેન્ટેન્સ છે. હવે પેસિવ રચના કેવી રીતે કરવી એની આપણે માહિતી મેળવવા માટે કેટલાક નિયમો ધ્યાનમાં લેવાના છે. સૌપ્રથમ મિત્રો આપણે શું કરવાનું છે? કર્મ શોધવું. બરાબર છે? કર્મ શોધવા વડે પ્રશ્ન પૂછો. પેસિવ રચના માટે મિત્રો નેક્સ્ટ છે કર્મને વાક્યમાં પ્રથમ. પછી મિત્રો કાળ પ્રમાણે અહીંયા આપણે ફેરફાર કરીશું. અહીંયા એમ ઇઝ આર મિત્રો અહીંયા કાળ પ્રમાણે આપણે ફેરફાર કરીશું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મેં અહીંયા આ એક્ટિવ વોઇસ છે એનો મિત્રો પેસિવ વોઇસ કેવી રીતે કરવું એના અહીંયા કેટલાક બે નિયમો લખ્યા છે. તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરવાનું છે? કર્મ શોધવાનું. કર્મ શોધવા માટે વોટ વડે આપણે પ્રશ્ન પૂછો વાક્યમાં. પછી કર્મને આપણે શું કરવાનું છે? વાક્યમાં પ્રથમ મૂકવાનું છે. ધેન એમિઝા એટલે કે આ એમિઝા છે મિત્રો અહીંયા કાળ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. દાખલા તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ હોય તો આપણે એમિઝા કરીશું. ભૂતકાળ હોય તો અહીંયા વોઝ વેર કરીશું. ભવિષ્યકાળ હોય તો અહીંયા શેલ વિલ અને વે મૂકીશું. તો મિત્રો અહીંયા કાળ પ્રમાણે જ્યાં ફેરફાર થશે આપણે જેમ આગળ ભણીશું તેમ હું તમને સમજાવતો જઈશ. પણ અહીંયા તમે જુઓ તો પછી દરેક પેસિવ એક વસ્તુ યાદ રાખો મિત્રો કે દરેક પેસિવ વોઇસમાં અથવા તો પેસિવ રચનામાં આપણે હંમેશા જે વર્બ છે એનું શું થશે? with એટલે કે ત્યાં આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું રહેશે. તો પછી બાય આ બાય છે મિત્રો દરેક વાક્યમાં મૂકવું જરૂરી છે નહીં. પછી કરતા આપેલા હોય એની કર્મ વિભક્તિ. તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે જેને આપણે પર્સનલ પ્રોનાઉન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો એ છે કે આઈ નું આપણે શું કરીશું? તો કે આઈ નું મી. વી નું શું થશે? તો કે અસ. બંને યુ માટે યુ. દેનું શું કરીશું? ધેમ. ધ્યાન આપજો મિત્રો અહીંયા હી આપેલું છે તો એનું શું થશે? હિમ થશે. સી નું હર અને ઈટ નું ઈટ. તો આ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ કર્તાની શું છે? કર્મ વિભક્તિ. કર્તાની આપણે કર્મ વિભક્તિ એટલે આ આપેલું હોય તો મી. વી નું અસ. યુ નું યુ રહેશે. તે નું ધેમ અને ઈ નું હિમ. સી નું હર અને ઈટ નું ઈટ.
હવે મિત્રો તમને પ્રશ્ન થવો જોઈએ કે ચલો અહીંયા આવા સર્વનામ અથવા તો હા કર્તા તરીકે આ બધા આપેલા આઈ બી યુ તે, પરંતુ જો નામ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો અથવા તો સ્ટુડન્ટ્સ કે કંઈક આપેલું હોય તો ત્યારે મિત્રો એમાં કોઈ પણ આપણે ફેરફાર કરવાનો છે નહીં. જે આપેલા હોય કર્તા જેને આપણે શું કરીશું અને પાછળ લઈ જવાના છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે કર્મ શોધવાનું છે. બરાબર છે. આપણે એક વાક્યનું એક એક્ઝામ્પલ જોઈએ તો દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે મિત્રો અહીંયા એક મેં વાક્ય લખ્યું છે કે આઈ ટીચ ઇંગ્લિશ ડેલી, કે હું દરરોજ ઇંગ્લિશ ભણાવું છું. તો આ વાક્યમાં સૌપ્રથમ કર્તા તરીકે આઈ છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ કેવું છે? એક્ટિવ વોઇસ. હવે મિત્રો આ વાક્યને મારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે, તો ફેરવવું છે. તો શું કરીશું? તો કર્મ શોધો. કર્મ શોધવા માટે વોટ વડે શું કરવાનો છે? પ્રશ્ન પૂછવાનો છે. તો what do I teach? હું શું ભણાવું છું? તો ઇંગ્લિશ. રાઈટ મિત્રો, ધ્યાન આપજો. કર્મ શોધવા માટે તમે શું અહીંયા જો દાખલા તરીકે I teach English daily, હું દરરોજ ઇંગ્લિશ ભણાવું છું. હું દરરોજ શું ભણાવું છું? તો ઇંગ્લિશ જવાબ મળે છે. તો કર્મ આપણને મળી ગયું. તો કર્મને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું. બરાબર છે. સૌપ્રથમ કર્મ શોધવું, કર્મ શોધવા માટે what વડે પ્રશ્ન પૂછવો. નેક્સ્ટ છે કર્મને વાક્યમાં પ્રથમ મૂકવું. તો અહીંયા આપણે મૂકીએ. ધ્યાન આપજો મિત્રો. હવે તાલીમ. તો અહીંયા ઇંગ્લિશ એક વચ્ચે ઇંગ્લિશ છે એટલે અહીંયા આપણે શું કરીશું? ઇંગ્લિશ માટે is લખીશું. અહીંયા બહુવચન હોય તો r આવશે અને I આપેલું હોય તો m રહેશે. અહીંયા મિત્રો તમે જુઓ કે ઇંગ્લિશ, તો અહીંયા એમિઝાર માંથી આપણે શું કરીશું? is. બરાબર છે. હવે with મૂકું તો ઇંગ્લિશ is teach, taught અને taught. પછી શું કીધું છે? તો કે by મૂકું તો by કર્તાની કર્મ વિભક્તિ. તો અહીંયા I આપેલું છે તો I નું શું થઈ જશે મિત્રો? અહીંયા me. અને અન્ય શબ્દો તો અન્ય શબ્દો શું છે? અહીંયા ડેઈલી છે એટલે આપણે ડેઈલી લખીશું. તો આ રીતે મિત્રો આપણે એક્ટિવ વોઇસ માંથી પેસિવ બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે કર્મનું શું કર્યું? કર્મ શોધ્યું. તો કર્મ શોધવા વોટ કે who વડે પ્રશ્ન પૂછ્યો. બરાબર છે. તો અહીંયા આપણને વોટ વડે મિત્રો તમે પ્રશ્ન પૂછશો તો તમને કર્મ જાણવા મળશે અને તમારે સબ્જેક્ટ કર્તા જાણવા હોય તો તમે શેના કેવી રીતે પ્રશ્ન પૂછશો? who વડે. who અને what યાદ રાખજો મિત્રો. અહીંયા તમને સબ્જેક્ટ જાણવા મળશે અને અહીંયા ઓબ્જેક્ટ. તમે કોણ ભણાવે છે? તો કે આ. શું ભણાવે છે? તો ઇંગ્લિશ. તો what અને who વડે પ્રશ્ન પૂછવાથી આપણને વાક્યમાં કર્તા કોણ છે અને કર્મ કોણ છે એ જાણવા મળે છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ જોઈએ કેટલાક સેન્ટેન્સ જોઈશું મિત્રો કે એની પેસિવ રચના કરીશું. હવે મિત્રો અહીંયા મેં બે સેન્ટેન્સ લખ્યા છે. તમે જોઈ શકો છો કે they play cricket daily અને બીજું છે કે she writes homework every day. ધ્યાન આપજો મિત્રો. તો આ તમે જોઈ શકો છો સૌપ્રથમ કર્તા આપેલા છે તો આપણે સમજી શકીએ કે આ કેવું વાક્ય છે? તો કે એક્ટિવ વોઇસ. બરાબર. હવે મિત્રો આપણે અહીંયા શું કરવું છે? પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો. આ બંને ઉદાહરણ સાદા વર્તમાન કાળના છે. હવે અહીંયા they play cricket daily. બરાબર છે. તો કર્તા અહીંયા સૌપ્રથમ આપે છે તો એક્ટિવ વોઇસ થાય. હવે આપણે અહીંયા કર્મ શોધવું છે તો આપણે પ્રશ્ન પૂછીશું કે they play cricket daily. તો what do they play? કે તેઓ શું રમે છે? તો ક્રિકેટ. તો સૌપ્રથમ આપણે વાક્યમાં મૂકીશું
પછી આ સાદો વર્તમાનકાળ છે એટલે અમીજારમાંથી is મૂકીશું. હવે વિકરી થશે એટલે પ્લેનું પ્લેડ થશે. પછી બાય અને અહીંયા they આપેલું છે તો they નું શું થાય છે મિત્રો them. બરાબર છે them. અને અહીંયા અન્ય શબ્દોમાં જેમનું તેમ. બરાબર છે મિત્રો. હવે નેક્સ્ટ જુઓ she writes homework every day. તો તેણી શું લખે છે? what does she write? કે તેણી શું લખે છે? તો અહીંયા તમે જોઈ શકો છો homework. તો homework is write, wrote અને written by her every day. નો every day. તો મિત્રો અહીંયા આ રીતે આપણે ફેરફાર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. અહીંયા સૌપ્રથમ કર્તા છે એટલે આવ્યું કર્તરી. અહીંયા સૌપ્રથમ કર્મ છે એટલે અહીંયા કર્મણી. તો આ રીતે મિત્રો તમે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં વાક્યને બદલી શકો છો. હવે મિત્રો એના નેક્સ્ટ જે છે પ્રશ્નાર્થ વાક્ય અથવા તો નકાર વાક્યમાં પેસિવ વોઇસ કેવી રીતે કરવું એ આપણે હવે નેક્સ્ટ વિડિયોમાં એની માહિતી મેળવીશું. પણ મિત્રો અહીંયા તમે આ સ્ટ્રક્ચર પ્રમાણે અથવા તો આ જે મેં તમને નિયમ લખાવ્યા હતા એ તમારી નોટમાં નોટ કરી લેજો અને એ જ રીતે તમે શીખવાનો ટ્રાય કરજો કેટલાક ઉદાહરણ સાથે. હવે મિત્રો બીજી એક વાત કે આપણી જે ચેનલ છે દિવ્ય જ્ઞાન ટ્યુશન ક્લાસીસ એને તમારે ડુ લાઈક, શેર એન્ડ કીપ વોચિંગ અવર વિડિયો એન્ડ તમારે શેર કરવાની છે સો અધર સ્ટુડન્ટ કેન ગેટ ધ નોલેજ. તો બીજા જે સ્ટુડન્ટ છે એ પણ મિત્રો અત્યારે લોકડાઉન ચાલે છે તો ઘરે બેઠા એ પણ માહિતી મેળવી શકે છે અને ભણી શકે છે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.